રજૂઆત એ આટલું આવ્યા અમે કે 6 મહિનાથી હેરાન થઈ ગયેલા છે બુટલેગર તરફથી। એ બુટલેગર નું નામ છે મહેન્દ્ર ઉર્ફ ગુલા હરીશભાઈ રાણા। એ અમને 6 મહિનાથી એટલો હેરાન કરે છે સાહેબ કે નથી અમે ગલીમાં સુખથી રહી શકતા, નહીં સુખથી ધંધો કરી શકતા। ધંધો કરવા જાય તો ગ્રાહકોને આડેધડ દુકાનમાંથી ખેંચીને મારે। એની બધી ફૂટેજ મેં પોલીસ સ્ટેશનમાં બધી જગ્યા બતાવી છે। સાહેબ એને અટકાયત કરે ને બીજા દિવસે એને મૂકી દે, છોડી દે। એ આવીને પાછો એને એ જ કરે। આજે 9 તારીખે 9/12 અમે ફરિયાદ કરેલી પીઆઈ સરને મળી, તો 9 તારીખે સરે એને ઉચકેલો। 10 તારીખે ભાઈ છૂટીને આવેલો ને સવારે 11 તારીખે સવારે 7:30 વાગે મારા માસી ઉપર ને મમ્મી ઉપર હુમલો કર્યો। તો એની જાણ મેં આપણે કમિશનર કચેરીમાં એક અરજી વતન આપેલી હતી અને પેપરમાં અનાઉન્સ કરેલું। તો પેપરમાં 12 તારીખે આવ્યું તો એ જોઈ એને સાંજે 5 વાગે રચના સર્કલે મારા પર જીવ ઘાતક હુમલો કર્યો। તો મેં એનાથી મારો જીવ બચાવીને ભાગી ગયો અને એના દારૂનો અડ્ડો સરકારી સુમના સ્કૂલની પાછળ 9 નંબરની સ્કૂલ છે એની પાછળ દારૂનો વેપાર કરે। આજે તમે પાછા સિટી ઓફિસ આવ્યા? આજે અમે એ હાટું જ આવ્યા કે અમને હજી બીક લાગે છે કે અમે ગલીમાં સુરક્ષિત નથી, પેપરમાં આવ્યા છતાંય મારા પર હુમલો થાય છે। તો સાહેબને બીજી વખત અમે રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ તમે ધ્યાન રાખો। અમે ગોરગરીબ માણસો પછી આવી પોઝિશનમાં તો કોની પાસે મદદ માંગવા જાય? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે એને ઉચકે ને બીજા દિવસે એને એ જ ચાલ્યા કરે। તો સાહેબ સામે મારી એક જ ફરિયાદ છે કે તમે કડક પગલા લ્યો ને અમે ગરીબો ઉપર ધ્યાન રાખો કે અમે સુખ શાંતિથી ધંધો કરીને જીવી શકીએ એમ।